દેવી રૂકમણી ભગવાનને પૂછે છે, હે પ્રભુ, પૃથ્વીલોકમાં મનુષ્યના ઘરમાં લડાઈ ઝઘડા શા માટે થાય છે? અને જે ઘરોમાં ઝઘડા થાય છે તે ઘરોમાં શું હાનિ થાય છે? જેના ઘરમાં ઝઘડા થાય છે તે મનુષ્યએ શું કરવું જોઈએ કે જેથી કરીને આખોય પરિવાર હળીમળીને શાંતિથી સંપીને રહી શકે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમણી, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિષય પર દરેક મનુષ્યએ જાણવું ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિનું વાતાવરણ બનેલું રહે છે. હે દેવી રૂકમણી, આજે હું તમને એક એવા ઘરની કહાની બતાવવા જઈ રહ્યો છું જે ઘર પહેલા સ્વર્ગ સમાન હતું, પરંતુ એ ઘર લડાઈ ઝઘડાના લીધે નર્ક સમાન બની ગયું હતું. પણ તેમણે એવું તે શું કર્યું કે ફરીથી એ જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ બની ગયું. મિત્રો, જો તમને આજની આ કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. એક સમયની વાત છે. એક નગરમાં એક શેઠ રહેતા હતા. શેઠ ખૂબ જ ધનવાન હતા. તેમનો વ્યાપાર ખૂબ મોટો હતો. આ શેઠનો પરિવાર ખૂબ જ ખુશ હતો. આ શેઠ સ્વભાવે ખૂબ જ દયાળુ. તે હંમેશા ગરીબોની મદદ કરતા હતા. નગરજનો પણ શેઠને ખૂબ જ માન સન્માન આપતા. થોડા સમય બાદ શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. શેઠની ખુશીનો તો કોઈ પાર ન રહ્યો. શેઠે તો આખા નગરમાં આ પુત્ર જન્મની ખુશીમાં મીઠાઈ વહેંચી. શેઠે તેમના પુત્રનું નામ રમેશ રાખ્યું. તે પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતા અને પુત્રની દરેક જરૂરિયાતને પૂરી કરવાની કોશિશ કરતા. 2 વર્ષ બાદ શેઠના ઘરે બીજા પુત્રનો જન્મ થયો. બીજા પુત્રના જન્મ સમયે પણ શેઠે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેનું નામ સુરેશ રાખ્યું. શેઠે તેમના બંને પુત્રોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપી. બંને પુત્રોને ખૂબ સારી રીતે ભણાવ્યા ગણાવ્યા. એટલે રમેશ અને સુરેશ જે કંઈ પણ માંગતા તો શેઠ તરત જ તેમને તે વસ્તુ લાવીને આપતા. શેઠે ક્યારેય પરિવાર માટે કોઈ વસ્તુની કમી નહોતી રાખી. ધીરે ધીરે આમ કરતા કરતા શેઠના બંને પુત્રો યુવાન થયા. શેઠે તો વિચાર્યું કે હવે બંને પુત્રો યુવાન થઈ ગયા છે તો મારા વેપારને સંભાળી લેશે. એક દિવસ શેઠે બંને પુત્રોને પાસે બોલાવીને કહ્યું કે દીકરાઓ, હવે તમે બંને મોટા થઈ ગયા છો. હવે તમે બંને મારા આ વેપારને સંભાળીને આગળ વધારો. કાલથી જ તમારે બંને રોજે મારી સાથે આવવાનું, જેથી તમે બંને થોડાક જ દિવસોમાં વેપાર કરતા શીખી જશો. હવે રોજ આ બંને દીકરાઓ શેઠ સાથે જવા લાગ્યા. થોડા જ દિવસોમાં બંને દીકરાઓએ વેપાર કરવાની રીત શીખી લીધી. હવે શેઠને કોઈ વાતની ચિંતા હતી નહીં, કેમ કે શેઠે પોતાનો કારોબાર બંને દીકરાઓના હાથમાં સોંપી દીધો હતો. હવે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીને કહે છે કે હે દેવી, તમે હવે ધ્યાનથી સાંભળજો. આવી રીતે જ શેઠજીએ પોતાનો બધો જ વેપાર પુત્રોના હાથમાં સોંપી દીધો. થોડા દિવસો સુધી તો બધું જ બરાબર ચાલ્યું, પરંતુ થોડા દિવસો પછી બંને ભાઈઓમાં લડાઈ ઝઘડા થવાનું શરૂ થયું. રમેશ કહે છે કે મેં એટલું કામ કર્યું, તું કંઈ નથી કરતો. ત્યારે સુરેશ બોલ્યો કે ભાઈ, હું પણ એટલું જ કામ કરું છું. તમે મને આવું કેવી રીતે કહી શકો? આ વેપારમાં જેટલો જ હક તમારો છે તેટલો જ હક મારો પણ છે. તમે મને કંઈ જ ના કહી શકો. હવે દિવસે દિવસે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા વધતા જાય છે. હવે તો એવું થયું કે બંને ભાઈઓ એકબીજાથી નફરત કરવા લાગ્યા. આજુબાજુ રહેવાવાળા તમામ
લોકોને આ બંને ભાઈઓના ઝઘડાઓ વિશે ખબર પડી ગઈ. એકવાર રમેશ તેના મિત્ર સાથે બેઠો હતો. ત્યારે રમેશે વાતમાં તેના મિત્રને કહી દીધું કે મારો ભાઈ કંઈ જ કામ કરતો નથી, બધું જ કામ હું કરું છું. આ સાંભળીને રમેશના મિત્રએ કહ્યું, જો ભાઈ, મહેનત તો તું કરે છે અને તારો ભાઈ એમને એમ જ ભાગ લે છે, અને આમ જોઈએ તો તું મોટો છે, તારે તો તેની પાસે કામ કરાવવું જોઈએ, અને તો પણ એ કામ નથી કરતો તો એને વેપારમાંથી બહાર કરી દે. રમેશને તેમના મિત્રને આ વાત સારી લાગી અને એ વિચારવા લાગ્યો કે હવે તો આને વેપારમાંથી કાઢવો જ પડશે. આ બાજુ સુરેશ તેના મિત્રને મળે છે. સુરેશે પણ તેના મિત્રને કહ્યું કે મોટા ભાઈ મને કંઈ પણ કહી દે છે, તે તો કંઈ જ કામ કરતા નથી અને હંમેશા મારી ઉપર ખીજાતા રહે છે. ત્યારે સુરેશના એ મિત્રએ કહ્યું, કંઈ વાંધો નહીં ભાઈ, તારો ભાઈ તારાથી મોટો છે. ત્યારે સુરેશે કહ્યું કે મિત્ર, ભાઈ મોટો છે તો શું થયું? એ જે કંઈ પણ કહે તે શું મારે કર્યા રાખવાનું? ત્યારે સુરેશના મિત્રએ કહ્યું, જો ભાઈ, આ વેપારમાં જેટલો હિસ્સો એનો છે એટલો જ તારો પણ છે. તારો ભાઈ તારો ઉપયોગ કરી રહ્યો છે, એટલે તું તારા ભાઈથી સાવધાન રહેજે. ક્યાંક એવું ના થાય કે તારો ભાઈ તારા પિતાજીના વેપારમાંથી તને કંઈ પણ ના આપે અને તને વેપારમાંથી કાઢી મૂકે. મિત્રની આ વાત સુરેશના મનમાં ઘર કરી ગઈ. હવે રમેશ અને સુરેશ બંને ભાઈઓ ઘરે પહોંચ્યા. ત્યારે બંને ભાઈઓ એકબીજાને એવી રીતે જોવા લાગ્યા જેમ કે બંને એકબીજાના ખૂબ મોટા દુશ્મન હોય. આ બાજુ શેઠ અને શેઠાણીને આ વાતની ખબર નહોતી કે આ બંને ભાઈઓમાં કઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે. તેમણે એમ હશે કે કોઈ નાની અમથી વાત હશે, જેવી રીતે બાળપણમાં રમતા રમતા લડાતા હતા, ત્યારબાદ બંને એક થઈ જતા, અને અત્યારે પણ એવી જ કોઈ વાત હશે. ધીરે ધીરે સમય વીતતો ગયો. હવે આ બંને ભાઈઓનો ઝઘડો ખૂબ વધવા લાગ્યો. હવે તો શેઠ અને શેઠાણીને સમજમાં પણ નહોતું આવતું કે શું કરવું. ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંને પુત્રોના લગ્ન કરાવીએ, જેનાથી એમના પર જવાબદારી આવશે તો બંને પોતપોતાના કામમાં લાગી જશે. થોડા સમય બાદ સુરેશ અને રમેશના લગ્ન થયા, પરંતુ આ બંને ભાઈઓનો ઝઘડો હજુ પણ બંધ નથી થતો. હવે બંને ભાઈઓને બસ એક જ વાતની ચિંતા હતી કે પિતાજીનો આ વ્યાપાર તેમના હાથમાંથી નીકળી ન જાય. આ બંને ભાઈઓ પોતપોતાના દુષ્ટ મિત્રોની સલાહ લેતા રહેતા હતા અને તેમની આગળ એકબીજાની વાતો કરતા રહેતા. રમેશ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે, એટલે તેની પાસેથી સામાન ના ખરીદતા. આ બાજુ સુરેશ પણ એવું જ કરતો. એ પણ એવું જ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે, તેની પાસેથી સામાન ના ખરીદતા. એટલે લોકોને એવું લાગ્યું કે આ બંને ભાઈ સામાનમાં મિલાવટ કરી રહ્યા છે અને બંને એકબીજાના દુશ્મન બની ગયા છે. ઘરે કામને લઈને પણ આ બંને ભાઈઓની પત્નીઓ ઝઘડા કર્યા કરે. હવે શેઠાણી આ બંને વહુઓના ઝઘડાઓથી પરેશાન થઈને જાતે જ ઘરનું કામ કરવા લાગ્યા. આ બંને વહુઓ નાની નાની બાબતમાં ઝઘડા કરતી રહેતી. આવું જોઈને શેઠે વિચાર્યું કે હે ભગવાન, મારા ઘરની હાલત કેવી થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે મારું ઘર સ્વર્ગ હતું. હું ખુશીથી મારા પરિવાર સાથે રહેતો હતો. મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું. હવે શેઠજી વિચાર કરે છે કે બંને દીકરાઓને અલગ કરી દઉં, જેથી બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ન થાય. હવે શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા. અડધો વેપાર રમેશને અને અડધો વેપાર સુરેશને સોંપી દીધો. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમણી, આવી રીતે આ બંને પુત્રોને અલગ કર્યા. હવે બંને ભાઈઓ અલગ અલગ વેપાર કરવા લાગ્યા.
બંને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા રહેતા, જેની અસર તેમના વેપાર પર પડી. બીજા વેપારીઓએ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ મોટો ફાયદો ઉઠાવ્યો. બીજા વેપારીઓ આ બંને ભાઈઓને ભડકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે એક કામ કરો, તમારા વેપારને વધારવા માટે ઓછા ભાવે સામાન વેચવા લાગો, જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારી પાસેથી જ સામાન ખરીદવાનો આગ્રહ રાખશે, જેનાથી તારા ભાઈનો વેપાર ચોપટ થઈ જશે અને તું જલ્દી જ પૈસાદાર થઈ જઈશ. આ બંને ભાઈઓએ લોકોની વાતોમાં આવીને એવું જ કર્યું, જેનું પરિણામ એ આવ્યું કે થોડા જ સમયમાં તેમનો વેપાર ભાંગી પડ્યો. લોકો તેમની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પણ લઈ જતા. આના લીધે આ બંને ભાઈઓની એવી હાલત થઈ કે ધંધો ચલાવી શકતા નહોતા. તેઓ બંને પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા નહોતા. તેમને સમજાતું નહોતું કે હવે તેઓ શું કરે. ત્યારે આ બંને ભાઈઓ તેમના પિતાજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી, તમે આ વેપાર કેવી રીતે કરતા હતા? અમારો વેપાર તો ચોપટ થઈ ગયો છે. અમે દરેક રીત અપનાવી જોઈ, પરંતુ અમે તમારા જેવા સફળ વેપારી ન બની શક્યા. આખરે અમારી સાથે આવું કેમ થાય છે? ત્યારે શેઠજીએ પોતાના બંને દીકરાઓને કહ્યું, શું તમે બંનેએ સાચા મનથી વેપાર કર્યો છે? તમે બંને હંમેશા ઝઘડા કરતા રહ્યા છો અને એનો ફાયદો અન્ય વેપારીઓએ ઉઠાવ્યો. તમે બંનેએ વેપાર ઉપર તો ક્યારેય ધ્યાન જ આપ્યું નથી. ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા કે પિતાજી, હવે અમને એ જણાવો કે અમારે હવે શું કરવું જોઈએ. ત્યારે શેઠજીએ કહ્યું કે તમારા બંનેની સમસ્યાનું સમાધાન મારા ગુરુજી કરી શકે તેમ છે. તમે બંને એમની પાસે જાઓ. ગુરુજી બાજુના નગરમાં નદી કિનારે આશ્રમ બનાવીને રહે છે અને એ જ તમારી આ સમસ્યાનું સમાધાન કરશે. પિતાજીની આ વાત સાંભળીને બંને ભાઈઓ ગુરુજી પાસે જવા નીકળી ગયા. નદી કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં એક મહાત્મા તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે બંને ભાઈઓ આ મહાત્મા પાસે ગયા. પ્રણામ કરીને બંને ભાઈઓએ પોતાનો પરિચય આપ્યો. મહાત્માજીએ પૂછ્યું, તમે અહીંયા શું કામ આવ્યા છો? ત્યારે બંને ભાઈઓ બોલ્યા કે અમારી એક ખૂબ મોટી સમસ્યા છે અને અમારા પિતાજીએ અમને કહ્યું છે કે તમે અમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો અને એટલે જ અમે તમારી પાસે આવ્યા છીએ. કૃપા કરીને તમે અમારી સમસ્યાનું સમાધાન કરો. ત્યારે મહાત્માજી બોલ્યા કે તમે મને તમારી સમસ્યા જણાવો. ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા, હે ગુરુદેવ, પહેલાં તો અમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલતો હતો, પરંતુ ધીરે ધીરે કરીને અમારો વેપાર ચોપટ થઈ ગયો. અમે ઘણા બધા ઉપાયો કરી જોયા છે. લોકોને ઓછી કિંમતે સામાન પણ વેચ્યો, તો પણ અમારો વેપાર વધતો નથી. અમે પૂરી રીતે બરબાદ થઈ ગયા છીએ. ત્યારે મહાત્માજીએ કહ્યું કે તમે બંને ભાઈઓએ ઓછી કિંમતે અને ઉધારમાં સામાન કેમ આપ્યો? ત્યારે રમેશે કહ્યું કે હું એવું વિચારતો હતો કે ગ્રાહકો હંમેશા મારી પાસેથી જ સામાન ખરીદે અને એટલા માટે જ હું ઓછી કિંમતે સામાન આપતો હતો અને ઉધાર એટલા માટે આપતો હતો કે ગ્રાહક કોઈ બીજી જગ્યાએથી સામાન ના ખરીદી લે. ત્યારે સાધુએ કહ્યું કે તને આવું કરવા માટે કોને કહ્યું હતું કે તું ઓછી કિંમતે સામાન વેચીશ તો તારો વેપાર વધશે અને લોકો તારી પાસે જ ખરીદી કરવા આવશે. ત્યારે રમેશે કહ્યું કે આવું મને મારા મિત્રોએ કહ્યું હતું અને એમણે એવું પણ કહ્યું હતું કે ધીરે ધીરે તમે સામાનનો ભાવ પછી વધારશો તો પણ ગ્રાહકો તમારી પાસેથી જ સામાન ખરીદશે, પરંતુ આવું થયું નહીં. હે ગુરુદેવ, અમે તો બરબાદ થઈ ગયા. હવે તો અમારી હાલત એવી થઈ ગઈ છે કે ગ્રાહકો અમારી સામે પણ જોતા નથી.
અને અમે અમારા પરિવારનું ભરણ પોષણ પણ કરી શકતા નથી. અમારા પિતાજીનું અમારા નગરમાં ખૂબ જ માન સન્માન હતું. ધનવાન લોકોમાં એમનું નામ હતું. પરંતુ હવે બધું જ બરબાદ થઈ ગયું છે. હવે તમે જ અમને કંઈક ઉપાય બતાવો કે અમારે શું કરવું જોઈએ. આ ભાઈઓની વાત સાંભળીને મહાત્માજી કહેવા લાગ્યા કે હવે હું તમને એક વાત જણાવું છું, તે તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં સૌથી મોટું ધન, સુખ અને શાંતિ છે. જ્યારે પણ આપણે પરેશાન થઈએ છીએ કે પછી આપણી ઉપર કોઈ સમસ્યા આવે છે, ત્યારે આપણે સૌથી પહેલા આપણા પરિવાર પાસે જઈએ છીએ. કેમ કે પરિવારના લોકો જ તમારી સમસ્યાને સમજી શકે છે. પરંતુ તમે બંને તમારી સમસ્યા તમારા પરિવારજનોને નહીં, પરંતુ તમારા મિત્રોને જણાવી, બહારના લોકોને જણાવી. એક વાત યાદ રાખો કે બહારના લોકો તમારી સમસ્યાને સાંભળીને ક્યારેય સાચી સલાહ નહીં આપે, પરંતુ એ જ લોકો તમને ખોટા રસ્તા બતાવશે. લોકોને આવું કરવામાં ખૂબ જ મજા આવે છે. એમને કોઈ જ ફરક નથી પડતો કે તમે કેવી સમસ્યામાં ફસાયા છો. તમે એમની પાસે સમસ્યાનું સમાધાન પૂછવા જાઓ છો, પરંતુ એ લોકો તમને સમાધાન જણાવવાની જગ્યાએ વધારે સમસ્યામાં ઊંડાને ઊંડા ધકેલે છે. એટલા માટે જ્યારે પણ આપણે પરેશાન હોઈએ તો સૌથી પહેલા આપણે આપણા પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ. કેમ કે તમારી દરેક સમસ્યાનું સમાધાન બહારના લોકો પાસે નથી હોતું. જ્યારે પરિવારજનો સમસ્યાનું સમાધાન સારી રીતે લાવી શકે છે. ક્યારે પણ તમારા ઘરના રહસ્યો કોઈને પણ ના જણાવો. તમારા બંને ભાઈઓ વચ્ચે સારા સંબંધો નથી રહ્યા તો આ વાત તમારા બંને વચ્ચે જ રાખવી જોઈએ. પરંતુ તમે બંને પોતાને સારા સાબિત કરવા માટે બીજાની આગળ એકબીજાની ખરાબ વાતો કરવા લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે લોકોએ તમારી કમજોરીનો ફાયદો ઉઠાવ્યો. કેમ કે લોકોને તમે જે કહ્યું હતું કે અમારા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે, જો તમે જ આ વાત કોઈને ન જણાવી હોત તો બહારના લોકોને કેવી રીતે ખબર પડે? આ બધું બહારના લોકોને જણાવ્યા પછી શું કોઈએ પણ તમને સાચી સલાહ આપી? કોઈએ પણ એવું ન કહ્યું કે અંદરો અંદર ઝઘડો ન કરો. ઉપરથી તમને ભડકાવવાની કોશિશ કરી, જેથી તમે બંને ભાઈઓ જિંદગીમાં આગળ ના વધો, તમારી પ્રગતિ ના થાય. જેમની પાસે તમે સમાધાન માટે ગયા હતા, તેમને જ તમને મુસીબતમાં ધકેલી દીધા. બીજા લોકો કે બહારના લોકો ક્યારેય એવું નથી ઈચ્છતા કે તમે એમનાથી આગળ વધો. એ લોકો હંમેશા તમને નીચે પાડવાની જ કોશિશ કરશે. અને તમે બંને ભાઈઓએ બીજા વેપારીઓની, મિત્રોની વાત સાંભળીને તેમના કહેવા પ્રમાણે કરવાનું ચાલુ કર્યું. શું તમે એક પણ વાર એમ તમારા પિતાજીને પૂછ્યું હતું કે પિતાજી, તમે કેવી રીતે આ વ્યવસાય કરતા હતા? તમારા પિતાજી પણ એક ધનવાન શેઠ હતા. તમે ક્યારે તેમની સલાહ લીધી છે? જ્યારે તમારું બધું જ બરબાદ થઈ ગયું, ત્યારે તમને તમારા પિતાજીની યાદ આવી. તમે બીજા બધાને પૂછવાની જગ્યાએ કદાચ તમારા પિતાજીને જ પૂછી લીધું હોત, તો આજે તમારી આ હાલત ના થઈ હોત. લોકો તો હંમેશા આગ લગાડતા જ રહેશે અને એ આગમાં એમનું કશું જ નથી બળવાનું, પરંતુ તમારું ઘર બળીને રાખ થઈ જશે. એટલા માટે જ પોતાના ઘરની બુરાઈ ક્યારેય બીજાની આગળ ના કરશો. અને કદાચ તમને પરિવારના કોઈ સભ્ય સાથે સમસ્યા હોય, પ્રોબ્લેમ હોય, તો ઘરમાં બેસીને પરિવારની હાજરીમાં જ એ સમસ્યાનું સમાધાન કરી શકો છો. તમે બંને ભાઈઓએ સાથે મળીને જો આ વેપાર કર્યો હોત, તો આજે કદાચ તમે તમારા પિતાજી કરતાં પણ મોટા વેપારી બની ગયા હોત. દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ રહે છે. પરિવારમાં બધાની સાથે રહેતા રહેતા ક્યારેક તો થોડુંક મન દુઃખ તો થવાનું જ, પરંતુ
આપણે આવી નાની નાની વાતોમાં ધ્યાન ન આપવું જોઈએ. આ બધી સમસ્યાઓ થોડાક સમય પછી આપોઆપ ઠીક થઈ જાય છે. અને કદાચ વડીલો આપણને કંઈક બે શબ્દો કહી લે તો એને સાંભળી લો. સાંભળવાથી કશું જ ખરાબ થવાનું નથી. પરંતુ સામે જવાબ ન આપશો તો પરિવારમાં ઝઘડા ક્યારેય નહીં થાય અને એના પરિણામે તમારા ઘરમાં એક શાંતિ સ્થપાઈ જશે. પરિવારના તમામ સભ્યો એકબીજાથી ખૂબ પ્રેમ કરતા હોય છે, પરંતુ ક્યારેક તેઓ બીજાની વાતોમાં આવીને અંદરો અંદર જ દુશ્મન બને છે. તમારા પર કોઈ પણ મુશ્કેલી આવશે તો સૌથી પહેલા તમારો પરિવાર જ તમારો સાથ આપશે. અને પરિવારમાં સુખ શાંતિ ત્યારે જ બની રહે છે જ્યારે આપણે એકબીજાને સમજી શકીશું, એકબીજાને માન આપીશું, એકબીજાનું સન્માન કરીશું, એકબીજાની ભાવનાઓને સમજીશું. તમે બંને પણ ઈમાનદારીથી કામ કરીને તમારા વેપારને ફરીથી ઊભો કરી શકો છો. બસ મારી આ વાતો હંમેશા યાદ રાખજો. ત્યારબાદ રમેશ અને સુરેશ બંને ભાઈઓ ગુરુદેવને પ્રણામ કરીને એકબીજાને ગળે લાગ્યા અને વચન આપ્યું કે હવે અમે બંને ભાઈ સાથે મળીને રહીશું અને સાથે મળીને જ અમારો વેપાર ફરીથી ઊભો કરીશું. ક્યારે પણ એકબીજાની વાતોમાં નહીં આવીએ અને અમારા પરિવારના રહસ્યો ક્યારેય બહારના વ્યક્તિઓને જણાવીશું નહીં. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી રૂકમણી, આ બંને ભાઈ ફરીથી સાથે મળીને રહેવા લાગ્યા અને તેમનો વેપાર એકદમ ઊંચાઈ પર પહોંચી ગયો. હે દેવી, તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે કે પરિવારમાં ઝઘડા શું કામ થાય છે અને આવા ઝઘડાઓથી પરિવારને કેવા કેવા નુકસાન સહન કરવા પડે છે. ત્યારે દેવી રૂકમણી કહે છે કે હે પ્રભુ, હું મારા પ્રશ્નોના ઉત્તર સાંભળીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. અને આ કથાને કોઈ પણ વ્યક્તિ સાંભળીને પોતાના જીવનમાં ઉતારશે તે લોકો પોતાના પરિવારના મહત્વને સમજશે અને દરેક પરિવારમાં અપાર સુખ અને શાંતિ સમૃદ્ધિ બની રહેશે. ને જે ઘરોમાં લડાઈ ઝઘડા નથી થતા એવા જ ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે, જેના લીધે તેમને ક્યારેય ધન સંપત્તિની કમી નથી રહેતી. મિત્રો, હું આશા રાખું કે આજની આ કથા તમને જરૂરથી પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવા સર્વેને નમ્ર વિનંતી. મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સર્વેને જય શ્રી કૃષ્ણ.